નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત ભાજપ સંગઠન પર્વને લઈને ભાજપની મહત્વની બેઠક ગાંધીનગરના કમલમ ખાતે યોજાઈ છે। ગુજરાત ભાજપે તેના સંગઠન પર્વની શ્રેષ્ઠ કામગીરી શરૂ કરી છે। નવા મંડળ અને જિલ્લા પ્રમુખોની નિયુક્તિ માટે કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ છે। આ બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાઈ છે। આ બેઠકમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। નોંધનીય છે કે 580 મંડળ પ્રમુખોમાંથી 300થી વધારે મંડળ પ્રમુખોની નિયુક્તિ પૂર્ણ થઈ ચૂકી છે। આ બેઠકમાં રાજ્યના ધારાસભ્યો, તાલુકા અને જિલ્લા પ્રમુખો અને સાંસદ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા। એટલું જ નહીં, પરંતુ નવા જિલ્લા પ્રમુખોની નિયુક્તિ માટે એક રૂપરેખા તૈયાર કરવા માટે વિશેષ ચર્ચા કરાઈ હતી। ભાજપ દ્વારા આગામી દિવસોમાં અધિકારીઓ અને કાર્યકરોની નવી ટીમ રચવામાં આવશે। અત્યારે કમલમ ગાંધીનગર ખાતે સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક યોજાઈ। ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ બની છે। કમલમ ખાતે અગાઉ પણ ભાજપની મહત્વની બેઠક મળી હતી। મંડળ અને જિલ્લા સ્તરની સંગઠન રચનાની બેઠકમાં ચર્ચા થઈ હતી। હવે મંડળ પ્રમુખોની નિયુક્તિનો દોર પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિ માટેનું આયોજન જાહેર કરાશે। આ મહત્વની બેઠકમાં વિવિધ આગેવાનો જેમ કે હર્ષ સંઘવી, પુરુષોત્તમ રૂપાલા, સી.આર. પાટીલ, નરહરી અમીન, રાધા મોહન અગ્રવાલ અને રત્ના ગરશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રાધા મોહન અગ્રવાલે વધુ સભ્યોને પાર્ટીમાં સામેલ કરવાના પ્રયાસની શ્રેષ્ઠ કામગીરી માટે પાટીલનું સન્માન કર્યું હતું।